ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તાર માટે એસટી ડેપોને 20 જેટલી નવીન બસો ફાળવવામાં આવી છે। આ નવીન બસોનું છોટાઉદેપુર એસટી ડેપો ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ઉપસ્થિત મહાનુભાવોએ બસોને તિલક કરી નારિયેળ ફોડી લીલી ઝંડી બતાવી બસનો રૂટ પર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ નવીન બસો કોઠારા, પાવીજેતપુર, હરવાટ, ફેરકુવા, પુનિયાવાટ, નસવાડી, મુવાટા, કવાંટ, કારંટા, અલીરાજપુરા, રામપુરા, ગોઝારિયા, ઘોઘાદેવ, બારિયા, હાલોલ, કડીપાણી, ગોધરા, ઝાલોદ, વડોદરા રોડ પર ફાળવવામાં આવતા આ વિસ્તારની ગ્રામ્ય આદિવાસી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે। આજરોજ છોટાઉદેપુર તાલુકામાં છોટાઉદેપુર બસ ડેપો ખાતે જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સરકારના માધ્યમ થકી આ જિલ્લાને 20 જેટલી આ ડેપોમાં બસો ફાળવી આપવામાં આવી છે। એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના 150માં આ જન્મ જયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ આદિવાસી જિલ્લાને 20 જેટલી બસો ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને, મુસાફરોને સુવિધા આપવા માટે 20 જેટલી બસો ફાળવી છે। એ બદલ રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લા વતી એમનો આભાર માનું છું। સઈદ સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।